2 ડાયમિથાઇલ બ્યુટેનાલ. બ્યુટેનાલ એટલે કેટલા કાર્બન? 4 બરાબર. બ્યુટેનાલ CH 2 બીજા કાર્બન ઉપર બે મિથાઇલ સમૂહ આવેલા છે. ઓકે, હા, બાકી તમે હાઇડ્રોજન મૂકી દેશો. આ 2 ડાયમિથાઇલ બ્યુટેનાલ. મિત્રો આવા બે અણુ લઈશું, CH3CH2C ઉપર CH3 નીચે CH3CHO. આનું સાંદ્ર NaOH અથવા KOH સાથે પાણી આપણી કેની જાળો પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા? કેની જાળો. કેમ કેની જાળો થશે? આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી. આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોવાથી કેની જાળો પ્રક્રિયા થશે. આલ્ડોલ સંકલન થશે નહીં, કારણ કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી, એટલે કેની જાળો પ્રક્રિયા થશે. આ આલ્ડોલ સંકલન થશે નહીં અને આલ્ડોલ સંકલન થશે નહીં. ઓકે, આગળ મિત્રો એકનું તમે રિડક્શન કરો, બે હાઇડ્રોજન અહીં આવી જશે તો એકનું રિડક્શન કરશો, એકનું રિડક્શન વિસ્મીકરણ પામે છે તો આપણને આવું કરવાનું CH3 CH2 CH3 રિડક્શન આલ્ડીહાઇડનું રિડક્શન થાય તો પ્રાથમિક આલ્કોહોલ મળે. ઓકે, વત્તા આનું ઓક્સિડેશન થવાનું, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન સોડિયમ કાર્બોક્સિલેટ આવો થવાનું, આનું ઓક્સિડેશન થાય તો CH3 CH2 C ઉપર CH3 નીચે CH3 C ડબલ આનું નામ મિત્રો 2 ડાયમિથાઇલ 2 ડાયમિથાઇલ બ્યુટેન 1 આનું નામ સોડિયમ 2 ડાયમિથાઇલ બ્યુટેનોઇડ સોડિયમ ડાયમિથાઇલ બ્યુટેનોઇડ તો 25મા લેક્ચરમાં આ વસ્તુ કપાઈ ગઈ હતી, એ આપણે સમજાવી. ઓકે, હા, હવે આગળ વાત કરીએ. ઇથેનોલમાંથી આ બધા સંયોજનો કઈ રીતે બને? બ્યુટેન 1,3 ડાયોલ. અહીં 2 કાર્બન છે, અહીં 4 કાર્બન છે, એટલે મિત્રો આપણને લાગે કે આલ્ડોલ સંકલન જેવું કરવું પડે. ઇથેનોલ વત્તા ઇથેનોલ મંદ NaOH વાપરવાનું. ઓકે, અહીંથી એક H કરવું અહીં થશે તો થશે આપણને ખ્યાલ હોય તો CH3CH O સાથે એક H અને CH2CHO આવશે. 3-hydroxybutanol 3-hydroxybutanoate
મિત્રો આપણે બનાવવાનું છે બ્યુટેન 1,3 ડાયોલ. ત્રીજા ઉપર OH તો છે પણ પહેલા ઉપર OH ના. હવે આપણને ખબર છે કે આલ્ડીહાઇડનું તમે રિડક્શન કરો, આલ્ડીહાઇડનું રિડક્શન તમે કરશો, આલ્ડીહાઇડનું રિડક્શન કરશો અહીં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરીશું. આલ્ડીહાઇડનું રિડક્શન કરીશું તો પ્રાથમિક આલ્કોહોલ મળશે. માટે BHR રિડક્શન એટલે હાઇડ્રોજનનું તો CH3 CHOH CH2 CH2OH. શું થયું? તમારે જે બનાવવાનું હતું ઇથેનોલમાંથી બ્યુટેન 1,3 ડાયોલ થયું. ઓકે, પાડી નાખે. બીજું ઇથેનોલમાંથી બ્યુટ2ઈના. તો સંઘનન પ્રક્રિયા આલ્કોહોલ સંઘનનમાં જે ચલાવવું એ જ વસ્તુ. આ અહીંથી કેટલા કાર્બન છે? એના કરતો 4 કાર્બન છે. Cl3COH વત્તા Cl3COH મંદ NaOH, મંદ NaOH. અહીંથી એક H ગતિ કરતો ત્યાં જતો રહ્યો તો શું થયું? Cl3CH O સાથે એક H શું ગયું? CH2CHO. આ જે મળ્યું એ જ હશે. હવે તમે ગરમ કરશો તો પાણીનો અણુ જતો કયો? અહીંથી OH જશે, અહીંથી H જવા, અહીંથી OH અને H દૂર કરી દો. પાણીનો અણુ જતો રહ્યો તો આલ્ફા બીટા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવશે. શું થશે? CH3 CH ડબલ બોન્ડ CH CHO બ્યુટ2ઈના ઓકે. આ પ્રક્રિયા આપણે આગળ ચલાવવાની છે. ઇથેનોલમાંથી બ્યુટ2ઇનોઇક એસિડ આવું કરવું છે. પહેલા ઇથેનોલની સંગ અહીં બે છે તો 4 કાર્બન. આ તો કરવું પડશે. Cl3COH વત્તા CH3COH મંદ NaOH. એક H અહીં તો જૂથો લેવાનો. CH3CHOH CH2CHO આ મળેલું. ઓકે. હવે આને તમારે બ્યુટ2ઇનોઇક એસિડ આવું તો બનાવવું પડશે. કારણ કે ઇન બીજા ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ છે એટલે આ તો કરવું પડે. એટલે ગરમ કરશો. પાણીનો દૂર થવા અહીંથી OH અહીંથી H દૂર થશે. CH3 CH ડબલ બોન્ડ CH CH. આ જે મળ્યું બ્યુટ2ઈના મળ્યું. ઓકે. હવે આને તમે CHO છે બ્યુટ2ઇનોઇક એસિડ ગરમ એટલે ઓક્સિડેશન ટોલરન્સ પ્રક્રિયા આપણી AgNH3 twice OH. આ ટોલરન્સ પ્રક્રિયા કરીશું. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય તો CHO નું COH માં રૂપાંતર થાય તો CH3
CH ડબલ બોન્ડ CH C ડબલ OH વત્તા AG NH3 અને H2O આનું નામ બ્યુટ બીજા ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ એટલે E C ડબલ H ઇનોઇક એસિડ બ્યુટ ટુ ઇનોઇક એસિડ બ્યુટ ટુ ઇનોઇક એસિડ ઓકે આ પ્રકારની વાત કરી પ્રોપેનાલ અને બ્યુટેનાલ આલ્ડોલ સંઘનન કરીએ તો ચાર સંભવિત નિપજો આપણને મળે જુદા જુદા આલ્ડીહાઇડ હોય તો આપણને ચાર નિપજો મળતી હોય બેમાં સરખા અણુ હોય તો આલ્ડોલ સંઘનન થાય બેમાં જુદા જુદા હોય તો ક્રોસ આલ્ડોલ સંઘનન થાય આવી ચાર નિપજો મળતી હતી આપણે કહ્યું હતું એ બી આ પ્રકારનું યાદ હોય આલ્ડોલ ક્રોસ આલ્ડોલ અહીંથી આ પ્રોપેનાલ છે અહીંથી આલ્ફા કાર્બન પરથી એક હાઇડ્રોજન ગતિ કરતું અહીં છે શું થવાનું CH3 CH2 CHOH CH आगे CH खरो आ CH3 CHO જેનું નામ 3-hydroxy 2-methyl pentanal 3-hydroxy 2-methyl pentanal ओके बीजा नंबरनी अंदर જોઈએ આ બંને સરખા એવા બંને સરખા બીજા લઈએ બ્યુટેનાલ લઈએ CH3 CH2 આ બ્યુટેનાલ एक इलेक्ट्रॉन अनुनादी प्रक्रिया राखी येलो एक केंद्र अनुनादी राखी CH3 CH2 CH2 CHO आल्डोल संघनन था ब्यूटेनाल અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા શું થવાનું મિત્રો અહીંથી એક H ખરો આલ્ફા કાર્બન અહીંથી એક H ગતિ કરતો અહીં જશે બરાબર શું થશે CH3 CH2 CH2 CH O સાથે એક H પછી આ CH ખરો અહીં આવ્યું આ CH2 CH2 અને આ CH2 જો બંને સરખા અણુ હોય તો આલ્ડોલ સંઘનન થાય આલ્ડોલ સંઘનન મંદ એલિમેન્ટ હોય સોડિયમ કાર્બોનેટ હોય બેરિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો થાય સરખા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ હોય તો અથવા કીટોન હોય તો આલ્ડોલ સંઘનન થાય આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ એક અણુના આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન બીજા અણુના આલ્ડીહાઇડના કાર્બોનિલ કાર્બનના ઓક્સિજન જોડે જતો હોય OH પર રૂપાંતર થાય આવું આનું નામ શું કહીશું 1 2 3 3-hydroxy 3-hydroxy 2-ethyl 2-ethyl અને પેન્ટેના હેક્સેના 3 3 6 હેક્સેના આવું મળતું હોય ઓકે
આની વાત છે. ત્રીજો આપણે શું છે? હવે આલ્ડોલ સરખા હોય તો આલ્ડોલ, પણ જુદા જુદા નહીં તો ક્રોસ આલ્ડોલ થશે. CH3CH2 COH વત્તા CH3CH2 CHO ક્રોસ આલ્ડોલ સંલગ્ન મંદ NH. ચલો બ્યુટી નાવ અને પ્રોપેનાલ. આ ઇલેક્ટ્રોન અનુરાગી, આ કેન્દ્ર અનુરાગી. ચલો કે આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન ગતિ કરતું અહીં જવાનું. શું થવાનું મિત્રો? એ જ અહીંથી એક H થયો જાય તો CH O સાથે H આવી અને CH આઉટ CH બરોબર. CH અને નીચે CH2 CH3 અને CHO. ચલો આનું નામ શું? તો ક્રોસ આલ્ડોલની સાથે આપણને મળી. નંબર આપો 1 2 3 4 5. 3 હાઇડ્રોક્સી 2 ઇથાઇલ 3 હાઇડ્રોક્સી 2 ઇથાઇલ અને પેન્ટેનાલ. ક્રોસ આલ્ડોલ કોને કહેવાય મિત્રો? આલ્ડોલ કોને કહેવાય? સરખા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ. પણ અહીં 3 છે અહીં 4 છે તો ક્રોસ આલ્ડોલ થાય. ચોથી વસ્તુ આપણે શીખી, જે આગળ રાખવા હોય ઇલેક્ટ્રોન અનુરાગી રાખશો, પાછળ કેન્દ્ર અનુરાગી રાખશો. ચલો આ E તો આ B તો B આગળ રાખીએ અને એ પાછળ રાખીએ. CH3CH2 COH વત્તા CH3CH2 CHO ક્રોસ આલ્ડોલ. ઓકે, અહીંથી એક H આ છે પ્રોપેનાલ છે. પ્રોપેનાલ કેન્દ્રાનુરાગ. આ છે બ્યુટેનાલ ઇલેક્ટ્રોન અનુરાગી. અહીંથી એક H ગતિ કરતું અહીં ગયા. શું થવાનું? CH3 CH2 આપણે મળ્યો CH O સાથે એક H અને CH આ CH3 અને CHO આવું મળી. ઓકે, હા. હવે તમે જોશો શું થશે આના માટેનું વાત. તો આનું આ ક્રોસ આલ્ડોલની પર જુદા છે. અહીં 4 કાર્બન છે, અહીં 3 છે, અહીં 4 છે. શું મળશે? નીપર છે એના માટેની વાત કર. 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ અને હેક્સેન. 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ 3 4 5 6 હેક્સેન. આ રીતે 12.9 નંબરનો પ્રશ્ન એ આપણે પૂરો કર્યો. ઓકે, આની વાત.
મિત્રો એક કાર્બનિક સંયોજન જેનું અણુ સૂત્ર C9H10O છે, 9 કાર્બન છે, 10 હાઇડ્રોજન છે, 1 ઓક્સિજન છે. આ સંયોજન અનનોન સંયોજન છે. એવું સંયોજન અનનોન જેનું અણુ સૂત્ર C9H10O છે. હવે તે 4 પ્રકારની નિપજો આપે છે. 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેશન એટલે આવું ખરું. એક NO2 ચોથા ઉપર, એક NO2 બીજા ઉપર અને 2,4-ફિનાઇલહાઇડ્રેશન NH2 આવું છે. એના સાથે વ્યુત્પન્ન આપશે. પછી ટોલરન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે. ટોલરન્સ પ્રક્રિયક કયું મિત્રો? તો આપણે ખ્યાલ હોય તો AgNH3 twice OH. ત્રીજું કેની જાળવ પ્રક્રિયા. પછી કયું? એનું ઓક્સિડેશન. ઉગ્ર ઓક્સિડેશનની પ્રક્રિયા. જો ઉગ્ર ઓક્સિડેશન દ્વારા 1,2-ડાયબેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ આવું આપે. 1,2-ડાયકાર્બોક્સિલિક એસિડ અને થેલિક એસિડ. થેલિક એસિડ અથવા બેન્ઝીન 1,2-ડાયકાર્બોક્સિલિક એસિડ આપે. ઓકે. તો નક્કી ઓક્સિડેશન આપેલે નક્કી આપેલો પદાર્થ આલ્ડીહાઇડ કે કીટોન વાળો હોવો જોઈએ. ટોલરન્સ કસોટી કરીએ છીએ એટલે નક્કી આપેલો પદાર્થ આલ્ડીહાઇડ હોવો જોઈએ, બરાબર, કીટોન હોવો જોઈએ નહીં. આલ્ડીહાઇડ હશે તો ટોલરન્સ પ્રક્રિયા કેનું ઓક્સિડેશન થશે. બીજું કેની જાળવ પ્રક્રિયા આપે છે. કેની જાળવ પ્રક્રિયા આપે છે એનો મતલબ કે આપેલો પદાર્થ કીટોન તો છે નહીં. કીટોન નથી. આલ્ડીહાઇડ છે. આપેલો પદાર્થ આલ્ડીહાઇડ છે. આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ના હોવો જોઈએ. વળી 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેશન સાથે પણ પ્રક્રિયા આપી. એનો મતલબ એવો થયો કે આપેલો પદાર્થ આલ્ડીહાઇડ હોય. હવે દાખલા તરીકે આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ તો આવું હોઈ શકે. 6 કાર્બન તો મિત્રો છે જ, પણ અહીં 9 કાર્બન છે. આલ્ડીહાઇડ છે એટલે એનો મતલબ CHO છે. ચલો 6 ને કેટલા 7 કાર્બન થાય. 2 કાર્બન ખૂટે છે. એક ઓક્સિજન આવી ગયો તો ઓક્સિજન ખૂટતો નથી. ઓકે. હાઇડ્રોજન કેટલા છે મિત્રો? 1 2 3 4 5 6 હાઇડ્રોજન છે. 4 હાઇડ્રોજન ખૂટે છે. કેટલા? 4 હાઇડ્રોજન. તો અહીં ધારો કે આવું કરીએ તો 4 હવેથી 1 હાઇડ્રોજન લીધો એટલે 5 હાઇડ્રોજન ખૂટે. 1 2 3 4 5 છે, બીજા 5 ખૂટે. તો 2 કાર્બન અને 5 હાઇડ્રોજન. તો CH2CH3 મે બી આવું હોઈ શકે. તો CH2CH3 2-ઇથાઇલ બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ નક્કી આવો પદાર્થ હોઈ શકે. 2-ઇથાઇલ બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ હોવું જોઈએ. 2-ઇથાઇલ બેન્ઝીન અથવા બેન્ઝાલ્ડિહાઇડ આવો હોવું જોઈએ.
તો જ એ CHO સાથે આ પ્રક્રિયા કરશો. તો ધારો કે આ પ્રક્રિયા આપણે આવું કરીએ તો બેન્ઝીનની ખરી હા આ CH2CH3 લખું CH2 અહીંથી O અને અહીંથી H2 જવાનો તો CH ડબલ બોન્ડ O અને H2 ગયો O ને H2 તો H2 શું થયું દૂર થયો H2 દૂર થયો તો રહ્યો શું NH બેન્ઝીન રિંગ NO2 અને બીજો NO2 અહીં આવી આપણને 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન નું વ્યુત્પન્ન મળ્યું. બીજું ટોલરન્સ પ્રક્રિયક સાથે ટોલરન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે તો નક્કી આપણો પદાર્થ આલ્ડીહાઇડ છે એ એરોમેટિક હોય કે એલિફેટિક હોય. હવે એનું ધારો કે આપણે કરીએ પ્રક્રિયા તો COO માઇનસ કાર્બોક્સિલેટ અને ઇથાઇલ સમૂહ તો એમને લેવાનું તો આ કાર્બોક્સિલેટ વત્તા કસ કણીની અંદર ચટચટી સિલ્વર એમોનિયા અને H2 મળશે. આવું ત્રીજી વાત કે એની ધારો પ્રક્રિયા કીટોન સાથે થતી નથી પણ આલ્ડીહાઇડ સાથે થાય છે. એક આલ્ડીહાઇડનું રિડક્શન થશે મિત્રો સાંદ્ર NaOH KTOH વત્તા H2O તો એકનું રિડક્શન થશે આલ્ડીહાઇડનું તો પ્રાથમિક આલ્કોહોલનો બેન્ઝીન ઉપર CH2OH અને ઇથાઇલ આવો મળશે. એક પ્રાથમિક આલ્કોહોલ મળશે પ્રાથમિક આલ્કોહોલ. બીજો મળવાનો આપણને કોણ એક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થવાનું કાર્બોક્સિલેટ બેન્ઝીન ઉપર COOMe અને CH2CH3 આવો મળવાનો. સોડિયમ કાર્બોક્સિલેટ આવો મળવાનો. તો આ પ્રકારની પ્રક્રિયા થઈ. કેની ધારો તો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ના હોવો જોઈએ કીટોન ના હોવો જોઈએ આલ્ડીહાઇડ હોય તો જ આ પ્રક્રિયા થાય. ઉગ્ર ઓક્સિડેશન તો આનું એક ઓછા કાર્બન ધરાવતા COOH માં અને આનું CHO નું COOH માં રૂપાંતર એટલે આવું થયું. તો નક્કી આપેલો પદાર્થ 2-ethyl બેન્ઝાલ્ડિહાઇડ અથવા 2-ethyl બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ હોવો જોઈએ જેમાં 9 કાર્બન 10 હાઇડ્રોજન 1 ઓક્સિજન છે. તો આ રીતે આપણે નક્કી કર્યું 2,4-ડાયનાઇટ્રો હાઇડ્રોજન આપ્યું ટોલરન્સ પ્રક્રિયકનું રિડક્શન કર્યું કે એની ધારો પ્રક્રિયા આપી અને ઉગ્ર ઓક્સિડેશન આપતો પદાર્થ હોય તો એ C9H10O ધરાવતો આ અજ્ઞાત પદાર્થ આ હોઈ શકે કે સરસ મજાનો પ્રશ્ન. એક કાર્બનિક પદાર્થ A છે જેનું અણુસૂત્ર C8 કાર્બન 8 છે હાઇડ્રોજન 16 છે ઓક્સિજન 2 છે જેનું મંદ સલ્ફ્યુરિક એસિડ વડે જળ વિભાજન કરે તો એક કાર્બોક્સિલિક એસિડ મળે અને એક આલ્કોહોલ મળે. મિત્રો જ્યારે કોઈ પણ આવા પદાર્થ કાર્બનિક પદાર્થ હોય જેનું જળ વિભાજનથી એક કાર્બોક્સિલિક એસિડ મળતો હોય એક આલ્કોહોલ મળતો હોય તો નક્કી આપેલો પદાર્થ એસ્ટર હોઈ શકે. શું હોઈ શકે? એસ્ટર. તો એક આપણે આ પોસિબિલિટીનો વિચાર કે નક્કી આપેલો પદાર્થ એસ્ટર હોઈ શકે. શું હોઈ શકે? એસ્ટર. બીજું આપેલો પદાર્થ C કાર્બોક્સિલિક આપેલો પદાર્થ C આલ્કોહોલ હોય
તો આલ્કોહોલનું તમે નિર્જલીકરણ કર્યું. શું કર્યું? નિર્જલીકરણ. તો પાણીનું અણુ દૂર થઈ અને તમને બ્યુટવર્નિંગ એટલે CH3CH2 CH ડબલ બોન્ડ CH બ્યુટવર્નિંગ on butane. ઓકે, બ્યુટવર્નિંગ ક્યારે મળ્યો? નિર્જલીકરણ કોનું? આલ્કોહોલનું. હવે આલ્કોહોલ ધારો કે આવતા CH3 CH2 CH2 CH2OH હોય, ધારો કે આ તો અહીંથી OH ગયો અને અહીંથી H ગયો. OH અને H એટલે પાણીનો અણુ દૂર થયો તો તમારું નિર્જલીકરણ થઈ બ્યુટવર્નિંગ મળ્યું. તો આપેલો પદાર્થ આલ્કોહોલ આ છે. હવે એનું તમે ઓક્સિડેશન કરો. જો તમે એ C નું ઓક્સિડેશન કર્યું તો C ના ઓક્સિડેશન થી B મળ્યું. હવે C નું ઓક્સિડેશન કર્યું તો B મળ્યો કાર્બોક્સિલિક એસિડ. તો નક્કી આપેલો પદાર્થ પ્રાથમિક આલ્કોહોલ આ બ્યુટેન વનોલ તો છે. હવે એનું ઓક્સિડેશન કરો તો CH3 CH2 CH2 COOH આ કાર્બોક્સિલિક એસિડ આપણને મળે. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળે. અહીં કેટલા કાર્બન મિત્રો? 4. અહીંયા 4 8 તો 8 કાર્બન એસ્ટર. તો મિત્રો સરખા કાર્બન વાળો અહીં આપણને આલ્કોહોલ મળ્યો અને એક કાર્બોક્સિલિક એસિડ મળ્યો. તો નક્કી આપેલો એસ્ટર કેવો હોય? 1 2 3 4 5 6 7 8. ચલો હાઇડ્રોજન મૂકીશું CH3 CH2 CH2. ચલો CH3 છેડે CH2 CH2 CH2. કેટલા કાર્બન થઈ ગયા? 8 કાર્બન. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 3 ને 2 5 3 ને 2 5 10 ને 12 14 ને 16 થઈ ગયા. ઓક્સિજન બે ખૂટે છે. બે ઓક્સિજન મૂકી. હવે તમે મિત્રો આનું જળ વિભાજન કરો. આ એસ્ટર છે. કોણ છે એસ્ટર? બ્યુટાઇલ બ્યુટેનોઇડ. એનું તમે જળ વિભાજન કરશો મિત્રો આલ્ફા અને H2O બરોબર. તો અહીં OH આવી જવાનો, અહીં H આવી જવાનો. તો CH3 CH2 CH2 CH2OH આવી ગયો પ્રાથમિક આલ્કોહોલ વત્તા B આપણને કાર્બોક્સિલિક એસિડ મળે CH3 CH2 CH2 અને COOH. તો નક્કી આપેલો અજ્ઞાત આ પદાર્થ કયો છે? તો એસ્ટર કયો? જે 8 કાર્બન 16 હાઇડ્રોજન 2 ઓક્સિજન ધરાવતો બ્યુટાઇલ બ્યુટેનોઇડ છે. જેનું તમે ઓક્સિજન જળ વિભાજન કરતો એક કાર્બોક્સિલિક એસિડ મળે છે, એક આલ્કોહોલ મળે છે. એ આલ્કોહોલનું નિર્જલીકરણ કરતો આપણને બ્યુટવર્નિંગ મળે છે. તો નક્કી આપેલો પદાર્થ એ બ્યુટેન વનોલ હોઈ શકે. એનું તમે ઓક્સિડેશન કરતો કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો નક્કી આપેલો પદાર્થ પ્રાથમિક આલ્કોહોલ હોઈ શકે. તો આ રીતે શક્યતાઓ પ્રોબેબિલિટી વિચારીને આ આપણે જવાબ આપી શકીએ. એમને આપી શકીએ નહીં. ઓકે, ધન્યવાદ.